જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે લાલપુર તાલુકાના પીપરી ગામે આવ્યા છીએ અને પીપરી ગામના ખેડૂત છે રાજેશભાઈ બાબુભાઈ. તમારું આખું સરનેમ શું? રાજેશ બાલુભાઈ બોખીરિયા. રાજેશ બાલુભાઈ બોખીરિયા. હવે રાજેશભાઈ, તમારે ટોટલ આ જગ્યા કેટલી? મારે છે 80 વીઘા. 80 વીઘા. હવે તમે આ વર્ષે ગ્રીન ઇન્ડિયા વાપર્યું, તમે એમ કહેતા હતા કે ગયા વર્ષે મેં મગમાં પણ થોડું ઘણું વાપર્યું. હા, ગઈ વખતે ઉનાળામાં વાપર્યું એનું સારું રિઝલ્ટ તમને મળ્યું એટલે તમે આ વખતે વધારે વાપર્યું. હવે તમે જ્યારે અગાઉ ખેતી કરતા એમાં તમે અલગ અલગ ખાતરો, રાસાયણિક ને એવા ખાતરો વાપરતા હતા, તો તમારી દ્રષ્ટિએ એ બે ખાતરમાં તમને શું ડિફરન્સ લાગ્યો કે રાસાયણિક ખાતર અને ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ખાતર, એ બે વચ્ચે તમને શું ડિફરન્સ લાગ્યો? એવું લાગે છે કે ભાઈ આમાં જનરલી કઈ વાપરવાની વાંધો નથી અને આ નો વાપરીએ તો એવું ને એવું થાય ખરી એમ ગ્રીન ઇન્ડિયામાં એમ. બરાબર છે. તો આમ ખર્ચની દ્રષ્ટિએ આપણે જોઈએ એવરેજ, તો તમે જે કઈ અત્યાર સુધીમાં ખર્ચ કર્યો, તો આપણે બે ભાઈઓ હમણાં ચર્ચા થઈ, ખરેખર ખાતર, પાયા ખાતર 20 કિલો આપવાનું હોય છે, 30 દિવસ પછીનો ડોઝ 10 કિલોનો આપવાનો હોય અને 60 દિવસ પછી 10 કિલોનો ડોઝ આપવાનો હોય, એટલે ટોટલ 40 કિલો ખાતર નાખવાનું. એને બદલે તમે પાયા ખાતરથી જ કાચું નાખ્યું છે, આમ જોઈએ તો 10 કિલો જ નાખ્યું છે, પણ છતાંય 50% જ ખાતરનો ખર્ચ તમે કર્યો છે અને છતાંય તમારી મોલાદ બીજા જે સેટા પાડોશી તમારા રાસાયણિક ખાતર વાપરેલું છે એમાં તમને શું ફરક લાગે? અત્યારે ગ્રીનરીમાં સારો છે, ગ્રોથ સારો છે. બરાબર. હવે તમારે એક પ્રોસેસ કરવાની છે આમાં. આપણું ખાતર પલાળી અને આપણા ખાતરની દવા બનાવી અને એમાં ગોળ, દૂધ અને ગૌમૂત્ર ઉમેરી અને તમારે છંટકાવ કરવાનો છે, જેથી ફ્લાવરિંગ વધારે આવે. ઓકે, એ હું તમને પ્રોસેસ બધી સમજાવી દઈ. તો લાલપુર તાલુકાના ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી કે ટૂંકમાં રાજેશભાઈનો કોન્ટેક્ટ કરજો, રાજેશભાઈની વાડીએ જોવા આવજો. અને રાજેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો જેથી ખેડૂત તમારી હારે વાત કરી શકે. 9824 123499. બરાબર. રાજેશભાઈનો કાંઈ પણ માહિતી જોતી હોય તો કોન્ટેક્ટ કરજો. બીજું, લાલપુર તાલુકાના આસપાસના વિસ્તારોના કોઈ પણ ખેડૂતને ખાતર લેવું હોય તો આવો, અમારા ડીલર છે દિલીપભાઈ વરુ. જય શ્રી કૃષ્ણ. દિલીપભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9792 64 ઓકે. તમારા એગ્રોનું નામ? કિસાન એગ્રો સેન્ટર. ભાઈ, કિસાન એગ્રો સેન્ટરમાં દિલીપભાઈ વરુણ ત્યાંથી કોઈને લાલપુર તાલુકાના ખેડૂતોને ખાતર જોતું હોય તો ગ્રીન ઇન્ડિયા ખાતર ત્યાંથી મળશે.